નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની અંદર દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એમટીપી વિશે વાત કરશું. આ શું છે? ગર્ભપાત શા માટે અથવા તો કેમ, અને ગર્ભપાત કોને કહેવાય? બહુ અગત્યની વાત કરી છે. જો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા, એટલે ગર્ભ પરિપક્વ થાય એ પહેલા, એટલે જે પરિપક્વ થાય પછી તો પ્રસૂતિ થાય, જેને જો જન્મ કહેવાય સારી, પણ અહીંયા ગર્ભ પરિપક્વ થાય તે પહેલા ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, ટર્મિનેશન અંત કરવો, પ્રેગ્નન્સીનો અંત કરવો. શા માટે આવું, કેમ, અને વિશ્વની અંદર આવું કેટલું થઈ રહ્યું છે, આપણા દેશમાં શું સ્થિતિ છે, એની કેટલીક વાત. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન એમટીપી વિશ્વભરમાં દર વર્ષે કરવામાં આવે છે. 45 થી 50 મિલિયન એમટીપી દર વર્ષે વિશ્વની અંદર થાય છે. અને જે કુલ, અહીંયા શબ્દ વાપરો છે કાલ્પનિક ગર્ભધારણના, પણ ખરેખર કુલ ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. એટલે કુલ ગર્ભસ્થાપન જો 5 થાય, કન્સીવ એટલે કે અંડકોષ અને શુક્રકોષનું ફલન થઈ ગયું અને ફલિતાંડ થઈ ગયું અને ગર્ભસ્થાપનની ક્રિયા થાય, તો 5 ગર્ભસ્થાપને 1 એમટીપી થાય, એબોર્શન થાય છે, ગર્ભપાત. એટલે કુલ ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં થાય છે. એટલે 5માંથી 1 ગર્ભસ્થાપન થયા પછી અથવા કન્સીવ, એ શબ્દ વાપરો છે ઇંગ્લિશમાં કન્સીવ, એટલે શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈને ફલિતાંડ થઈ જવું અથવા તો એનું સ્થાપન થવાની ક્રિયા, એ 5 એબોર્શન થાય છે, ગર્ભપાત થાય છે. તો એમટીપી વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. પણ અહીંયા બહુ મહત્વની અને સમજવા જેવી આ વાતનો સંદર્ભ, આના હેતુ અને ઈરાદા શું કહેવા માંગે છે એને સમજવાની વાત છે. હા, એમટીપી વસ્તી ઘટાડવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે, પણ આ હેતુથી એમટીપી નથી થતું. કોઈ રાષ્ટ્ર કે એની વસ્તીના ઘટાડા માટે અને વસ્તી દરના નિયંત્રણ માટે એમટીપી કરવામાં નથી આવતું. એની પાછળના કંઈક ઈરાદાઓ અને હેતુઓ જુદા હોય છે, અને એટલા માટે એમટીપી છે એ સમસ્યા થઈ ગઈ છે. તો એમટીપીને સ્વીકારવી અથવા તો એને કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય થઈ ગયો. એટલા માટે, કારણ કે આ જે ગર્ભપાતની બાબતો છે ભાવનાત્મક છે, નૈતિક છે, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલી છે. અરે યાર, પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય જ આની સાથે સંકળાયેલું છે, તો ગર્ભપાત એનો જ એક પાર્ટ છે. અને એટલે એને કાયદાકીય રીતે છૂટ આપવી કે ન આપવી, કોઈ પણ સરકારો અથવા તો દેશને નિર્ણય લેવા અઘરા થઈ જતા. એમટીપી કરવા દેવું કે ન દેવું, ઘણા બધા કારણોથી એમટીપી થાય છે, ઘણા બધા કારણોથી. એબોર્શન કરાવવાના કારણો અનૈતિક સંબંધોને કારણે ક્યાંય હોય તો પણ એ પ્રશ્ન આવે છે. ભાવનાત્મક બાબતો નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલ છે. એટલે થવા દેવું એ અત્યારે સામાન્ય રીતે બીજો એક સૌથી મોટો પ્રશ્ન હતો કે વિકસતો ગર્ભ છે, માદા છે, દીકરી છે, સ્ત્રી છે, તો પણ એબોર્શન. એટલે સામાજિક જો કેટલી બધી બાબતો સાથે સંકળાયેલા હતા. તો ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત કાયદો લઈ આવી ભારત સરકાર, અને તેના આવી જોગવાઈઓ સાથે કાયદાકીય કરેલ છે એમટીપીને. ચોક્કસ સ્થિતિમાં જ એમટીપી, નહીતર એમટીપી કરી શકાતો નથી. ભારત સરકાર 1971ની અંદર આના માટે કાયદો લઈ કે ભાઈ ગર્ભપાત કરાવો અથવા તો પ્રેરિત ગર્ભપાત એ કાયદાકીય રીતે ગુનો છે. હવે ભારત સરકારે 1971માં સખત એક કાયદો લઈ. શું કરવાને? આ એમટીપીના દુરુપયોગને ટાળવા. કેવો દુરુપયોગ થતો હતો? અરે કયા પ્રકારનો દુરુપયોગ થતો હતો? જો આ પ્રકારનો પ્રતિબંધ અને અનધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા અથવા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો છે. આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, આવો કાયદો આવ્યો કે એમટીપી એ ગેરકાયદેસર છે, એની પાછળનું કારણ મુખ્યત્વે આ હતું. શું? કયો દુરુપયોગ? તો કે ભાઈ જે સામાન્ય રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા અને ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો, કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, જ્યારે ગર્ભ વિકાસ થાય છે એ દીકરી તરીકે છે અથવા તો સ્ત્રી તરીકેનો છે, તો એનું ભ્રૂણ હત્યા અથવા તો એનું એબોર્શન કરાવી નાખવું. એક સામાજિક વ્યવસ્થાઓ એવી હતી અને થોડાક એવી સમસ્યાઓને લઈને એવી સ્થિતિઓ પેદા થઈ હતી. પણ આજે ઘણી બધી એમાં અવેરનેસ છે, જાગૃતતા છે, ને એ બાબતો અટકી છે. તો એમટીપી શા માટે? તો અથવા તો એમટીપી હાલો કાયદાકીય રીતે નથી કરવાનું, પણ એમટીપી થઈ શકે કે નહીં, કેવા સંજોગોમાં કરી શકાય, કેટલીક બાબતોમાં એમાં છૂટછાટ આપવામાં આવી. કાયદો શું કહે છે? 1971ની અંદર આમ સામાન્ય રીતે ગર્ભપાત કૃત્રિમ રીતે કરાવવું એ ગેરકાયદેસર છે.
દાક્તરી ગર્ભપાત એ ગેરકાયદેસર ગણવામાં આવ્યું, પણ છતાં કેટલા સંજોગોમાં એ થઈ શકે અથવા કેવી સ્થિતિઓમાં એમટીપી કરી શકાય છે. તો તમે સમજો એમટીપી શા માટે વાત કરી છે. જ્યારે આવી ગર્ભધારણની સ્થિતિ, સ્ત્રીને જ્યારે ગર્ભધારણ છે ઈચ્છા વિરુદ્ધનું છે, કેટલીક પ્રક્રિયાઓને કે બાબતોને કારણે જો ગર્ભધારણ હોય, એટલે કે જો બળાત્કારનું કારણ ગર્ભધારણ હોય, અસુરક્ષિત સમાગમને કારણે ગર્ભધારણ હોય, અથવા તો કોઈ ગર્ભ નિરોધક બાબતો ઉપયોગ કર્યો છે અને એની નિષ્ફળતાને કારણે ગર્ભધારણ થયું છે, તો એવી બાબતમાં ગર્ભધારણથી છુટકારો મેળવવા માટે ગર્ભપાત કરવા માટેની એડવાઇસ આપવામાં. આ ઉપરાંત જો માતા છે એ ગંભીર રોગ, હૃદય રોગથી પીડાતી હોય, બીપીથી તકલીફ હોય, બીપી એટલે બ્લડ પ્રેશર અને હૃદય રોગની તકલીફ હોય તો ગર્ભપાત કરાવી શકાય. આ ઉપરાંત વિકસતો ગર્ભ છે, એ વિકસતા ગર્ભની અંદર એટલે કે બાળક છે એમાં ખોડખાપણો છે અને બાળક જન્મે છે એની અંદર કોઈ જનીનિક ખોડખાપણો છે, માનસિક વિકાસ નબળો છે, ખૂબ જ મંદ છે, અને એવી જો કોઈ રંગસૂત્રીય બાબતો અથવા તો જે ગર્ભ પરીક્ષણની ટેસ્ટ જે આપણે એમ્નિયોન્ટેસિસ ઉલ્વજળ કસોટી દ્વારા કે એના દ્વારા ખ્યાલ આવે તો પણ ગર્ભપાત કરી શકાય છે. એટલે એવા કિસ્સામાં જે માતા અને બાળક માટે એ હાનિકારક હોય અથવા ઘાતક હોય ત્યારે ગર્ભપાત કરાવી શકાય છે. કીધું એ પ્રમાણે આવી બધી બાબતો. હવે ક્યારેક એક પ્રશ્ન એવો થતો હશે કે સામાન્ય અસુરક્ષિત સમાગમ એટલે કોઇટસ દરમિયાન એ સ્ખલન દરમિયાન સામાન્ય રીતે કોઈ પણ આવા જન્મદર નિયંત્રણના વિકલ્પોનો ઉપયોગ નથી કર્યો અને દંપતી આમ ઈચ્છતું નથી અને ગર્ભસ્થાપન થઈ જાય છે, એક મૈથુન ક્રિયા નેચરલી કરે છે, એ અસુરક્ષિત સમાગમ છે. એટલે એમાં કોઈ જન્મદર નિયંત્રણના વિકલ્પનો ઉપયોગ નથી થતો, એટલે કે કોઈ નિરોધનો ઉપયોગ નથી, અથવા તો આંતરગર્ભાશયના ઉપાયો નથી, અથવા તો કોઈ અંતસ્ત્રાવી ઉપાયો નથી અને મૈથુન ક્રિયા કરે છે અને એને કારણે ગર્ભસ્થાપન થવાની શક્યતા વધે અને એવું ગર્ભસ્થાપન થાય તો એને અસુરક્ષિત સમાગમ કહેવામાં આવે. હવે આવા કિસ્સાઓની અંદર એમટીપીમાં એડવાઇઝ કરવામાં આવે છે, એટલે કે ત્યારે કાયદેસર રીતે એને પરમિશન આપવામાં આવે અને ગર્ભપાત કરાવી શકાય છે. પણ કયા સમય સુધી? હવે તમે સમજો ગર્ભપાત, જો ગર્ભધારણ થયા પછીના એ સામાન્ય રીતે પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધીમાં ગર્ભપાત છે એ ગર્ભપાત કરાવવો યોગ્ય છે. 12 વીકની પ્રેગ્નન્સી હોય, 12 અઠવાડિયા સુધીમાં ગર્ભપાત યોગ્ય છે. ત્યાર પછી જો 15 અઠવાડિયા સુધીનો ગર્ભપાત, ત્યાર પછીના 3 અઠવાડિયા વધારે, તો એ થોડું માતા માટે થોડું ડેન્જર ઝોનમાં જવાય છે. 15 વીક સુધી પણ ગર્ભપાત કરી શકાય છે, ત્યાં સુધી પણ એનાથી વધારે આગળ, હા છતાંય તમે જુઓ કે 12 કરતા 15 વીક છે એ વધારે નુકસાન કરતા છે માતા માટે અને વધારે ડેન્જર ઝોનમાં છે. પણ જો બીજા 3 મહિના એટલે 6 મહિના સુધી એટલે કે 20 થી 21 અઠવાડિયા પછી ગર્ભપાત સંપૂર્ણપણે પ્રતિબંધ છે, થઈ શકતો નથી, કરવામાં આવતો નથી અને સંપૂર્ણપણે મને, કારણ કે માતા માટે ખૂબ જ જોખમી અને હાનિકારક થાય છે અને માતાના મૃત્યુ સુધીની સંભાવનાઓ રહેલી છે. અને એટલે પહેલા 3 મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી ગર્ભનો વિકાસ હોય તો ત્યાં સુધી ગર્ભપાત કરાવી શકાય છે, એ પણ આવી બાબતોને ધ્યાનમાં રાખીને, નહીતર નહીં. 15 અઠવાડિયા સુધી વાંધો નથી, પણ 20 અઠવાડિયા પછી ગર્ભપાત ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, કારણ કે એ માતા માટે વધુ જોખમી થઈ જાય છે. પણ મુખ્યત્વે છૂટ અહીંયા સુધી, પણ મેક્સિમમ 18 થી 20 અઠવાડિયા સુધીની બધી નિદાન કર્યા પછી અને ડૉક્ટરની સલાહ મુજબ 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકે, પણ સામાન્ય સંજોગો અને સામાન્ય રીતે 12 અઠવાડિયા સુધી. આ એટલા માટે હું સ્પષ્ટતા કરું છું કે ક્યાંક એમસીક્યુની અંદર એવી બાબતો આવે તો 18 થી 20 અઠવાડિયા સુધી ગર્ભપાત થઈ શકે. 21માં અઠવાડિયા પછી ગર્ભપાત પણ સંપૂર્ણપણે મનાય, કારણ કે માતા માટે વધુ જોખમકારક છે. આ સંદર્ભમાં જો આપણે બીજી વાત કરીએ તો સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે મોટા ભાગના એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિઓ પાસે કરાવવામાં આવે છે. અકુશળ વ્યક્તિ છે એટલે પાછી બીજી સમસ્યા વધે છે હેલ્થ સાથેની, અને જે માત્ર અસુરક્ષિત જ નહીં પણ ઘાતક પણ નીવડે છે, અને એટલે ક્યારેક એ માતા માટે પણ ખૂબ જ નુકસાનકારક અને માતાના મૃત્યુ સુધીનું એ ઘાતક કહી શકાય છે. અને અન્ય ખતરનાક પ્રવૃત્તિ, ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોન્ટેસિસ, આ ઉલ્વજળ કસોટીનો દુરુપયોગ. આ સામાન્ય રીતે આપણે જોયું હતું ને, ઓલું બાહ્ય ભ્રૂણીય કલામાં ઉલ્વજળ એ એક મોટી નીડલ હોય, એ માતાના ગર્ભાશયને એ ભાગમાં ઉલ્વ કોથળી સુધી દાખલ કરી એમાંથી પ્રવાહી લેવામાં આવે. એ પ્રવાહીની સાથે કેટલાક કોષ હોય, એ કોષની અંદર રંગસૂત્રી અભ્યાસ કરવા માટે લેવામાં આવે. આ એમ્નિયોન્ટેસિસ ટેસ્ટ એના માટે કરવામાં આવે છે, ઉલ્વજળ કસોટી, કે વિકસતા ગર્ભની અંદર જે રંગસૂત્રીય કોઈ અનિયમિતતાઓ નથી ને, જેથી કરીને આપણે હમણાં ફોટોમાં જોયા એ પ્રમાણે કોઈ જન્મજાત રોગ
અથવા તો આવી કોઈ ખામીઓ તો નથી ને, જન્મતા બાળકની અંદર આવી મુશ્કેલીઓ તો નથી આવી શકે ને. પણ એ ટેસ્ટનો દુરુપયોગ થાય, કારણ કે એમાં રંગસૂત્રીય ખબર પડે છે એટલે એ જોઈ લે છે કે XX છે કે XY છે. XX હોય તો વિકસતો ગર્ભ માદા છે ને XY હોય તો નર છે, તો એને લઈને ઘણી વખત ગર્ભપાત કરાવે. એટલે આ ટેસ્ટ પણ એમનેમ છૂટ આપવામાં આવતી નથી, એને પણ કાયદાકીય રીતે પ્રતિબંધ છે. જરૂરિયાત હોય તો જ કરી શકાય છે. અને અવારનવાર એવું જોવા મળ્યું છે જો ગર્ભ માદા હોય તો MTP કરાવવામાં આવે છે, અને આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે અને આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ. મોટે ભાગે આજના સમાજમાં આ બાબતો ટેળી છે, ક્યાંય છતાંય ખૂણે ખાંચે આવું થઈ રહ્યું હોય છે, પણ એ લોકોની અંદર આ અવેરનેસ આવી છે. અને કારણ કે આ જોજો આ બાબત, આ ગર્ભપાત કરાવવો યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક. ગર્ભ તો પૂર્ણ નથી થયો વિકાસ અને પાત કરાવવામાં આવે છે એટલે એ તો ઘાતક જ હોય, પણ યુવા માતા માટે પણ ઘાતક છે. અને અસુરક્ષિત સંવનનને ટાળવા માટે અસરકારક પરામર્શ, ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય. વાત એ છે કે અસુરક્ષિત સંવનન એટલે લોકોની અંદર એ જાગૃતતા લાવો, એ પરામર્શ કરો, એમને સમજાવીએ અથવા તો એની સાથે એ જાહેરાત કે અન્ય માધ્યમો દ્વારા કઈ પરામર્શ કે ભાઈ અસુરક્ષિત સંવનનને ટાળવાની વાત કરી. અસુરક્ષિત સંવનનને ટાળવું એટલે કે કોઈ પણ જન્મદર નિયંત્રણના વિકલ્પનો ઉપયોગ કરો જાતીય સમાગમ દરમિયાન અથવા તો મૈથુન ક્રિયા દરમિયાન, સંવનન દરમિયાન, જેથી કરીને આ ગર્ભસ્થાપન થવાની જ શક્યતાઓ ઓછી રહે, જેથી એબોર્શનનો પ્રશ્ન જ ન રહે. કારણ કે MTP કરાવવું એ સામાન્ય રીતે એ સ્ત્રી માટે, એ માતા માટે વધારે જોખમી છે, નુકસાનકારક છે. એટલે કે જે સંવનન ક્રિયાઓ થાય અથવા મૈથુન ક્રિયાઓ છે જે એ સુરક્ષિત રીતે અથવા તો જન્મદર નિયંત્રણના આપણે જે વિકલ્પો હતા, જુદી જુદી જે પદ્ધતિઓ હતી, પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી બધી કુદરતી, ભૌતિક વગેરે પદ્ધતિઓ હતી. આવી બાબતનો પરામર્શ કરવું અને જેથી કરીને આ ગેરકાનૂની જે ગર્ભપાત છે એના જોખમી પરિબળોથી આપણે ઘટાડી શકીએ અને સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ એને પૂરી પાડી અને જેથી બિન આરોગ્યપ્રદ એટલે વ્યક્તિઓને જે તંદુરસ્તી જે જોખમમાં મુકાય છે એવા વલણને અટકાવી શકાય, એવી વાત કરી છે. આની સાથે કેટલાક જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન અથવા STI. હવે આની વાત આપણે કરીએ, જે ચેપ અથવા તો રોગો જાતીય સમાગમ દ્વારા ફેલાય છે, જાતીય સમાગમથી સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ એટલે આ વાત કરી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન કીધું, અથવા સમાગમને લગતા રોગો, જોજો એને ઇંગ્લિશમાં જોજો વનરલ ડિઝીઝ કીધા. આ વિનરલ અથવા વનરલ ડિઝીઝ અથવા તો પ્રજનન માર્ગનો ચેપ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન્સ કીધા છે. આ બધું એક જ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, વનરલ ડિઝીઝ અને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. હવે આ સામાન્ય રીતે સેક્સ્યુઅલ પ્રક્રિયાઓ દ્વારા, જાતીય સમાગમ દ્વારા આવા રોગો ફેલાય છે અને સંક્રમિત થતા હોય છે. કેવા રોગો છે? તો એમાં ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, જેનાઇટલ હર્પીસ, ક્લેમિડિયાસિસ, જનનાંગીય મસા એટલે કે જેનાઇટલ વોર્ટ્સ, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ વગેરે. આ ગોનોરિયા જનનાંગોની અંદર ભાગમાં ચીકણું પીળાશ પડતું પ્રવાહી જોવા મળે છે, સ્ત્રાવ થાય છે. ગોનોરિયા બેક્ટેરિયાથી થતો રોગ છે. ત્યાર પછી સિફિલિસ, સિફિલિસ પણ આવો જ બેક્ટેરિયાથી થતો રોગ છે, જો આખા શરીર પર ચાઠા થઈ જાય છે, પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે. અને ખાસ કરીને આ બધામાં એક મુખ્ય કોમન બાબતો એ છે કે જનનાંગોમાંથી પ્રવાહી જેવો સ્ત્રાવ થવો, પીળાશ પડતા ચીકણા રસી જેવું પ્રવાહી, ખંજવાળ આવી એ ભાગોની અંદર, એમાં સોજો આવો, બળતરા વગેરે જેવા લાક્ષણિકતા. આ સિફિલિસ, સિફિલિસમાં આખા શરીર પર ચાઠા, જનનાંગોની આસપાસ પહેલા આવા ચાઠા થાય, પછી આખા શરીર પર જોવા મળે. જનનાંગી હર્પીસ, જો કખવા કે આ ભાગની અંદર, અહીંયા આ ભાગમાં સામાન્ય રીતે ચામડી ઉપર ફરફોલા જેવું, માણસ બેડો હોય ફરફોલા થાય ને એ પ્રકારના આવા ફરફોલા થાય. ક્લેમિડિયાસિસ છે એ પ્રજીવથી થતો રોગ છે. પછી જનનાંગીય મસા, જનનાંગો ઉપર આવા મસા થાય, ગાંઠ ગાંઠ જેવી રચનાઓ થાય. ટ્રાઇકોમોનેસિસ એ પ્રજીવ છે, એક કોષીય સજીવ પ્રજીવ, સુકોષ કેન્દ્રીય. આ પ્રજીવ ટ્રાઇકોમોનેસિસ એ વજાઇના એટલે કે યોનિ માર્ગની અંદર એ સામાન્ય રીતે વસવાટ કરે છે, રહે છે, અને એને કારણે કેટલીક શરીરની અંદર સમસ્યાઓ સર્જે છે અને એના દ્વારા ફેલાતો રોગ છે. સ્ત્રીની અંદર મુખ્યત્વે જોવા મળે ટ્રાઇકોમોનિયાસિસ. આ પ્રકારના સજીવ હોય છે જે પ્રજીવ છે. હિપેટાઇટિસ બી વાયરસ છે જે યકૃત ઉપર અસર કરે છે, જે પણ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. તો તાજેતરના વર્ષોમાં સૌથી વધુ
ચર્ચિત જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ હોય તો એ HIV. અને HIV જે એડ્સમાં પરિણમે છે. HIV એ વાયરસ છે ને એના ચેપ લાગવાથી પછી એડ્સ થાય. અને એડ્સ વિશે આપણે થોડી વાત કરીએ પણ બહુ ડિટેલમાં આગલા ચેપ્ટર ભણશું. એટલે આ બધા કેટલાક સામાન્ય STI છે. STI એટલે જાતીય રીતે સંક્રમિત થતા રોગો છે. અને આમાંનો HIV નો છે આ ચેપ સૌથી ખતરનાક છે. HIV થી કોઈ પર્ટિક્યુલર રોગ નથી. તમે જુઓ આપણી ઇમ્યુની સિસ્ટમને ખતમ કરી નાખે. આપણી ઇમ્યુનિટી છે, પ્રતિકારક તંત્રની અંદર જે રોગ પ્રતિકારક ક્ષમતા છે એ પૂરી કરી નાખે છે. અને એટલે કોઈ પણ રોગ થાય ગમે આવીને હળી કરી જાય. ઉધરસ થાય, શરદી થાય, તાવ આવે, કોઈ પણ પ્રકારના રોગો થઈ શકે, ઝાડા થાય, ઉલટી થાય વગેરે. એટલે આ બધામાં કેટલાક STI જે સામાન્ય રીતે આવા વધારે પડતા જોવા મળે તો સામાન્ય, પણ આ બધામાંથી HIV છે એ ખતરનાક છે અને જેની સંપૂર્ણપણે દવા શોધાઈ નથી. આમાંના કેટલાક ચેપ જેવા કે હેપેટાઇટિસ B અને HIV સંક્રમિત વ્યક્તિ સાથે વપરાયેલ ઇન્જેક્શનની સોય, વાઢકાપના સાધનો વગેરેના અદલા બદલીથી પણ હોય. એટલે બધા એવી રીતે નથી. હા, બાકીના મોટા ભાગના જાતીય રીતે સમાગમ કરવાથી અથવા તો મૈથુન ક્રિયા કે સમનન ક્રિયાથી ફેલાય છે. પણ હેપેટાઇટિસ B અને HIV ખાલી સમાગમથી જ નહીં, અરે કોઈ પણ સર્જરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધન સામગ્રી છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે સીધા રુધિરથી રુધિરના સંપર્કમાં કોઈ પણ પ્રક્રિયાથી આવે તો એનાથી એ ફેલાઈ શકે છે. HIV અને હેપેટાઇટિસ B રુધિરાધાન અથવા ચેપી માતાથી થતા ગર્ભસ્થ શિશુમાં પણ આ થઈ શકે છે. જો માતા HIV પોઝિટિવ છે તો એના ગર્ભમાં વિકાસ પામતું બાળક પણ HIV પોઝિટિવ આવવાની શક્યતાઓ રહેલી છે. હેપેટાઇટિસ B થી સંક્રમિત છે તો એ પણ આવવાની શક્યતાઓ રહેલી છે. હેપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ અને HIV જો હજી ફરી પાછી વાત, આ ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય તો યોગ્ય સારવાર મળે તે સંપૂર્ણપણે સાધ્ય છે. હેપેટાઇટિસ B, જનનાંગીય હર્પીસ એ પણ વાયરસજન્ય રોગ છે અને એ હેપેટાઇટિસ જેવા જ વાયરસથી થાય છે. બીની જગ્યાએ આમ તો હેપેટાઇટિસ A, B, C ઘણા આવે છે. અને HIV આ સિવાયના જે રોગો છે એનું યોગ્ય સમયસર નિદાન થાય અને યોગ્ય ડોક્ટર પાસેથી આપણે સારવાર લઈએ તો એ મટાડી શકાય છે, સંપૂર્ણપણે સાધ્ય છે. અને મોટાભાગના આ રોગોની શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે. અને એ કેવા ચિહ્નો છે? જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, એટલે એ જાતીય અંગોની આસપાસ ખંજવાળ, એમાંથી પ્રવાહીમય સ્ત્રાવ થવો, સામાન્ય થોડો દુખાવો, સોજો વગેરે જેવા લક્ષણો છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા, ઘણી વખત સ્ત્રીઓમાં શરૂઆતમાં આ લક્ષણો અથવા ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી એનું નિદાન થઈ શકતું નથી, અનિદાનિત રહે છે અને માટે થોડી મુશ્કેલીઓ વધે છે. અને ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવાને કારણે STI થી જોડાયેલા સામાજિક, અને જોજો હવે એ દેખાતા નથી, બીજું આ જાતીય સંક્રમિત રોગોના એની સાથે જોડાયેલા છે એવો સામાજિક કલંકનો ડર, માણસને સમાજનો એનો ડર લાગે, હું શું કેવું લાગશે, આની વાત કરશું, ડોક્ટરને કહેશું, કોઈને કહેશું તો. એટલે સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન ન થઈ શકે અને એટલે ઉચિત ઉપચારથી અટકે છે, રોકાય છે. આવી બધી બાબતોને, કઈ બાબતો એને રોકે છે ઉચિત ઉપચારથી? તો કે એક તો ચિહ્નો દેખાતા નથી, સમાજનો કલંકનો ડર લાગે છે કે આવું કેવાય, કેવું લાગશે આવી વાત કરશું તો, ભાઈ આવી તકલીફ છે તો માણસો શું વાતો કરશે, આવો જે ડર છે એને કારણે સમયસર નિદાન ન થવું અને એટલે ઉચિત પણ એ ગંભીર પરિસ્થિતિ પેદા કરી શકે. જો આપણે આવી બાબતને છુપાવવામાં આવે અથવા તો એ ડોક્ટર સુધી પહોંચીએ નહીં, એનું પ્રોપર નિદાન ન થાય તો ગંભીર નુકસાન કેવું થઈ શકે? જો આ આગળ જતા સમસ્યામાં વધારો કરે. કેવી? જેમાં નિતંબની બળતરાના રોગો થાય. એટલે એ પેલ્વિક, આ જે ઇન્ફ્લામેટરી ડિઝીઝ જેને કહેવાય, પેલ્વિક એટલે નિતંબ ગુહાનો આખો જે ભાગ છે, જે પેડુનો ભાગ છે, એમાં સતત બળતરાઓ થાય. પછી સ્ત્રીની અંદર ગર્ભપાત એની મેળે થઈ જાય, ગર્ભધારણ છે એ પરિપક્વ ગર્ભ સુધી પહોંચે નહીં, ગર્ભપાત થઈ જાય, મૃત બાળકનો જન્મ, અંદર બાળકનું ઘણી વખત મૃત્યુ થઈ જાય, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં, એટલે ગર્ભાશયની બહારના ભાગમાં અંડવાહિનીમાં ગર્ભસ્થાપન થઈ જાય. જુઓ, એક્ટોપિક પ્રેગ્નન્સી, અફળદ્રુપતા, અરે ફલનની ક્રિયાઓ મૈથુન કે સંવનન કરવા છતાં બાળક ન થાય, ગર્ભધારણ જ ન થાય, અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર વગેરે થઈ શકે છે. અને એટલે કોઈ પણ પ્રકારની આવી કોઈ પણ, અરે ભાઈ જાતીય અંગોની તકલીફ છે તો હોઈ શકે. એક તમે સમજો શરીરના સામાન્ય અંગો છે, જેમ આપણા બીજા અંગો છે, કાન છે, નાક છે, એવી જ રીતે હાથ પગ છે, એમાં આપણા જાતીય અંગો છે.
અને શરીરનો એક પાર્ટ છે, તો એની કોઈ પણ પ્રકારે તકલીફ છે, મુશ્કેલી છે, તો એની ખુલ્લી ચર્ચા આપણા વડીલ સાથે અને ડૉક્ટર સાથે થવી જોઈએ, જેથી યોગ્ય નિદાન થાય, યોગ્ય સારવાર મળે અને ગંભીર બીમારીથી બચી શકાય. તો એસટીઆઈ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. એટલે આવા જાતીય સંક્રમિત ચેપ એ એક સ્વસ્થ અને પ્રાજ્ઞાનિક સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. અને તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવાર અને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે. અને એટલે આ કાર્યક્રમની અંદર એના નિદાન અને સારવારને આ પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમમાં પ્રાથમિકતા આપવામાં આવે. કારણ કે જો આ જાતીય સંક્રમિત ચેપ ફેલાય તો એક સ્વસ્થ સમાજ પેદા થઈ શકતો નથી. જોકે તમામ વ્યક્તિઓથી ચેપથી સંવેદનશીલ હોવા છતાં જોજો બધા વ્યક્તિઓ આવા ચેપથી સંવેદનશીલ છે, એના વિશે એ સમજે છે, જાણે છે, છતાં સૌથી વધારે જોજો તમારી ઉંમર 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં જોવા મળે છે, કે જે વય જૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાવ્યું છે. સૌથી વધારે 15 થી 24 વર્ષની ઉંમરમાં જોવા મળ્યું, ત્યાર પછી 25 થી 30 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. એટલે એસટીડી અથવા તો એસટીઆઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન સૌથી વધારે આ તમારી વય જૂથની અંદર જોવા મળે છે. તો ભયભીત થવા માટેનું કોઈ આ કારણ નથી, કારણ કે એનું નિવારણ શક્ય છે. કેવી રીતે? તો કેટલીક સરળ સિદ્ધાંતો આપ્યા છે જેને આપણને ચેપમાંથી મુક્તિ આપી શકે. તો કયા કયા સિદ્ધાંતો છે? સૌથી પહેલી વસ્તુ, અજાણ્યા સાથે અથવા તો ઘણા સાથીઓ સાથે જાતીય સંબંધ ટાળવો. અજાણી વ્યક્તિઓ સાથે અથવા અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ન કરવો, મૈથુન ક્રિયા કે સંવનન ન કરવું. એકથી વધારે અલગ અલગ વ્યક્તિઓ સાથે સંવનન કે મૈથુન ક્રિયાઓ ન કરવી, જાતીય સંબંધ ટાળવો જોઈએ, જેથી કરીને આવા રોગોથી બચી શકાય. અને આ હંમેશા આવા વ્યક્તિઓ અથવા તો આવી રીતે સમાગમ દરમિયાન નિરોધ અથવા કોન્ડોમનો ઉપયોગ કરવો, અને જેથી આવા જાતીય સંક્રમિત રોગોથી બચી શકાય. અને કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું. એટલે જ્યારે પણ એવો ડાઉટ જતો હોય અથવા તો થોડું પણ એવું લાગે છે કે કંઈક આવી પરિસ્થિતિઓ સર્જાય છે, ઘણા બધા વખતથી આવા પ્રશ્નો થાય છે જાતીય અંગો સંબંધિત, એ અંગોમાંથી પ્રવાહીમય સ્ત્રાવ થવો, સતત ખંજવાળ, જો ફૂગ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ હોઈ શકે અને એને લઈને ખંજવાળો આવતી હોય, પણ એ વધારે વિસ્તારમાં ફેલાય, શરીરના અંદરના આંતરિક ભાગોને બાકીના ભાગોને નુકસાન પહોંચાડે, એ પહેલાં કોઈ પણ સંકોચ રાખ્યા વગર આપણા વડીલ અથવા તો ડૉક્ટરો સુધી પહોંચવું જોઈએ, અને જેથી યોગ્ય નિદાન અને એ ચેપનું નિદાન થયા પછી યોગ્ય સારવાર થાય અને જેથી કરીને મટાડી શકે. અને જાતીય અંગોને યોગ્ય સ્વચ્છતા જાળવવી એ પણ મહત્વનો ભાગ છે, જેથી કરીને આવા રોગો અથવા આવી બાબતોથી એને અટકાવી શકાય અને રોકી શકાય. તો મિત્રો, જાતીય સંક્રમિત રોગો સુધી આજે રાખી આ વિડીયોમાં. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર ખૂબ અગત્યનો અને મજા આવે એવો છે, થોડા એનિમેશન સાથે આપણે જોશું, એ અફળદ્રુપતા અને તેના નિવારણની વાત કરશું. થેન્ક યુ.